નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ફરવા માટે આવેલા લોકોને ટિકિટમાં 50%ની રાહત આપવાનો તંત્ર દ્વારા નિર્ણય। ગુજરાતના આ શહેરમાં કચરામાંથી વીજળી ઉત્પાદન કરવાના પ્રોજેક્ટમાં 300 કરોડ 43 લાખ રૂપિયાનું નુકસાન। ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે AICTE વાણી યોજના શરૂ કરવામાં આવી। નર્મદા જિલ્લામાં ફોટા વાળે કેરી બેગ વિતરણ કરવા પુરવઠા સંચાલક પર અધિકારીઓનું દબાણ। સુરત સુમેરુ હોસ્પિટલમાં પેપરલેસ સિસ્ટમનું ફિયાસ્કો, દર્દીઓ માટે નવી સિસ્ટમ મુસીબત સાબિત થતા બંધ કરાઈ। દીકરીના લગ્ન અને ઉચ્ચ શિક્ષણથી ચિંતિત છો તો આ સરકારી યોજનામાં ખાતું ખોલાવવા મળશે 70 લાખ રૂપિયા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં। સુષ્મિતા ઈરાનીને માનહાની કેસમાં મળી રાહત, હાઈકોર્ટે શૂટર વર્તિકા સિંહની અરજી ફગાવી। CAA મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે પ્રતિબંધની માંગ કરી। ખેડૂતની જમીનોનો બળજબરી કબજો લેનારી ONGCને ગુજરાત હાઈકોર્ટે ઝાટકી કાઢી। ગુજરાતમાં રજીસ્ટ્રેશનમાં ગંભીર ભૂલના કારણે વાહન ડીલરોને વાહન વ્યવહાર કમિશનર કચેરીએ નોટિસ ફટકારી। હવેથી દૂરદર્શન પર દરરોજ સવારે અયોધ્યાથી રામલલ્લાની આરતીનું જીવંત પ્રસારણ થશે। રામ મંદિર, ટ્રિપલ તલાક, કલમ 370, ભાજપની નવી ગુગલી, CAAની નવી વ્યૂહરચનાથી વિપક્ષને ફસાવ્યો। ગુજરાત સરકારે કચ્છમાં ગેરકાયદેસર ધાર્મિક સ્થળોના બાંધકામ પર કડક વલણ, 2 દરગાહ પર બુલડોઝર ફેરવ્યું, અતિક્રમણ હટાવવાનું ઝુંબેશ તેજ। નવા કાયદાની અમલની પૂરજોશમાં તૈયારી, 14 અને 18મીએ રાજ્યના સરકારી વકીલોને આપશે તાલીમ। ગુજરાતના 60 લાખ ખેડૂતો માટે બાગાયતી સબસિડી યોજના માટેનું પોર્ટલ આજથી 11 મે સુધી ખુલ્લું મૂકવામાં આવશે। આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતો નીચે આપેલી લિંક પર જઈને ક્લિક કરો। કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક પૂર્ણ, 6 રાજ્યોના 62 બેઠકોના ઉમેદવારોના નામ પર થયું મંથન। ગૂગલ ક્રોમના કરોડો વપરાશકર્તાઓ જોખમમાં, સરકારે આપી ચેતવણી। ગુજરાતની 11 બેઠકોમાં દિલ્હીમાં મંથન, 1 બેઠક પર ચોંકાવનારો ચહેરો જોવા મળશે। હૈતી ગૃહયુદ્ધથી ચિંતિત અમેરિકાએ પોતાના દૂતાવાસના અનેક કર્મચારીઓને પરત બોલાવ્યા। ગુજરાતમાં આગામી સમયમાં 10,000 કિલોમીટરની જગ્યાએ 30,000 કિલોમીટરના ક્ષેત્રમાં સાવધ ઝોન તરીકે વિકસાવવામાં આવશે। ગાઝામાં 6 અઠવાડિયાનો યુદ્ધ વિરામ લાગુ કરવાનો અમેરિકાનો પ્રયાસ, બાઇડને આપ્યો સંદેશ। સુરતમાં BRTS અને સિટી બસના ડ્રાઈવરોની સેલ્યુલેટર મશીન દ્વારા પરીક્ષણ કરવામાં આવશે। ફક્ત 80%થી વધુ સ્કોર ધરાવતા લોકો જ બસ ચલાવી શકશે। દેશનો પ્રથમ 8 લેન દ્વારકા એક્સપ્રેસ વેનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન, 9,000 કરોડના ખર્ચે થયો તૈયાર। બ્રિજભૂષણ સિંહની જગ્યાએ અવધ ઓઝાને મળશે ટિકિટ, ભાજપના નેતાઓની સાથેની મુલાકાતની તસવીરો સામે આવી। રશિયાના યુદ્ધમાં ફસાયેલા નેપાળી લોકોએ ભારત સરકાર પાસે મદદની કરી અપીલ। TMCના ઉમેદવારોની જાહેરતા, મમતાએ યુસુફ પઠાણ પર લગાવ્યો દાવ, કોંગ્રેસના ગઢમાં સીધો પડકાર। ચોટીલામાં ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે હાઈવે ચક્કાજામ કર્યો। જૂનાગઢમાં TP સ્કીમના વિરોધમાં ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોએ શરૂ કર્યું ઉપવાસ આંદોલન। પાલનપુરમાં આશા વર્કર બહેનો 11 દિવસથી ભૂખ હડતાલ પર, માંગણીઓ નહીં સંતોષાય તો ચૂંટણી બહિષ્કારની સિકમી। ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુની માંગ વધી રહી છે, તેની સાથે જ ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। 80 રૂપિયાના ભાવે મળતા લીંબુ 160 રૂપિયાના કિલોના ભાવે મળવા લાગ્યા। અગ્નિ સિરીઝની બેલિસ્ટિક મિસાઇલની પરીક્ષણની તૈયારીઓ, ભારત દુશ્મનોને ગણતરીની મિનિટોમાં જ કરી દેશે ખતમ।
ગુજરાત સરકારે ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે 25,000 રૂપિયાની શિષ્યવૃત્તિની જાહેરાત કરી. તૃણમૂલ કોંગ્રેસ દ્વારા 42 ઉમેદવારોની યાદી જાહેર. ક્રિકેટર યુસુફ પઠાણ પણ ચૂંટણી લડશે. આવતીકાલથી 6 દિવસ માટે યાત્રાધામ અંબાજીમાં રોપવે સેવા બંધ રહેશે. માય ભક્તો માટે 17 માર્ચથી ફરી શરૂ થશે રોપવે સેવા. વાહન ચાલકોની પંપ બહાર લાંબી કતારો લાગી. રાજસ્થાનમાં પેટ્રોલ પંપ 48 કલાક સુધી બંધ રહેશે. ખેડૂત આંદોલન અંગે ગુપ્તચર એલર્ટના કારણે દિલ્હીની ચિંતા વધી. 5 રાજ્યોની પોલીસ એલર્ટ. કેબિનેટની મંજૂરી બાદ ભારત અને 4 દેશોના એફિડેવિટ વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થયા. ઉત્તર ગુજરાતના મુસાફરો માટે સરકારની નવી ભેટ. રસ્તાઓ પર દોડશે 100 નવી એસટી બસ. ઉનાળો શરૂ થતા પહેલા જ ગુજરાતના 138 જળાશયોમાં 50%થી ઓછું જળસ્તર. 36 જળાશયોમાં 10%થી પણ ઓછું છે જળસ્તર. જૂનાગઢમાં ધાર્મિક સ્થળો પર મનપા તંત્રનું ડિમોલેશન. મોડી રાત્રે સુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાર પાડ્યું ઓપરેશન. કોંગ્રેસની રેલીમાં લગાવ્યા જય શ્રી રામના નારા. કોંગી કાર્યકર્તાઓએ વળતો જવાબ આપવા માટે લગાવ્યા રાહુલ ગાંધી જિંદાબાદના નારા. પાકિસ્તાનમાં રમઝાન શરૂ થયા પહેલા જ ખાવા પીવાની ચીજવસ્તુના ભાવમાં 3 ગણો વધારો. 11 માર્ચથી શરૂ થતા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન હળવદ માર્કેટ યાર્ડની ભોજનાલયમાં વિદ્યાર્થીઓ સાથે આવેલા વાલીઓને પણ અપાશે વિનામૂલ્યે ભોજન. ગીરગઢડાના ધોકડવા પંથકમાં 50થી વધુ કોંગ્રેસ આગેવાનો ભાજપમાં જોડાયા. દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી. ઇન્દ્રલોક વિસ્તારમાં નમાઝ પઢનારા લોકોને લાત મારવા બદલ એસઆઈ સસ્પેન્ડ. સુરતમાં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ન ફસાય તે માટે પોલીસ દ્વારા બાઇક પર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગાઝામાં ભોજન માટે લાઇનમાં ઉભેલા લોકોના માથા પર રાહતના પાર્સલ પડતા 5ના મોત, અનેક ઘાયલ. પાકિસ્તાન છોડીને ભારત આવેલી સીમા સફાઈ મુશ્કેલીમાં પહેલા પતિએ પાકિસ્તાનથી મોકલી 11 કરોડની નોટિસ. બંગાળની ભયાનક સંદેશ. ખાલી ઘટના પર બનશે ફિલ્મ. ઘટનાને લઈને રાજકીય માહોલ ગરમાયો. હોળી પહેલા દિવાળી 50 લાખ. સરકારી કર્મચારીઓને પગારમાં દર મહિને 1000 રૂપિયાનો વધારો. 3 દિવસ નહીં 300 વર્ષમાં પણ બંગાળી મુસ્લિમોને કોઈ હટાવી નહીં શકે. બદરુદ્દીન અજમલનો આસામના સીએમને જવાબ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિનને ધ્યાનમાં રાખતા એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો. રશિયામાં છેતરપિંડીનો ભોગ બનેલા ભારતીયોને વતન પાછા લાવવા માટે ભારત પ્રતિબંધ. ભાજપના જિલ્લા પ્રમુખે ગૃહમંત્રી અમિત શાહને લખ્યો પત્ર. 9 અધિકારીઓ માટે જેડ સિક્યુરિટીની સુરક્ષા માંગી. ભાજપના નેતાઓની સતત થઈ રહી છે હત્યા. અફઘાનિસ્તાને ભારતનો આભાર માન્યો. તાલિબાને કરી હવે આ માંગણી. વધતી દોસ્તીને જોઈને પાકિસ્તાનને લાગી મિર્ચી. રશિયન યુક્રેન યુદ્ધ ક્ષેત્રમાં ભારતીયોની તસ્કરીમાં સંડોવાયેલા નેટવર્કનો પર્દાફાશ. 7 શહેરોમાં 10થી વધુ સ્થળો પર સીબીઆઈના દરોડા. ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધનમાં જોવા મળશે માસ્ટર સ્ટ્રોક. આ નેતા બની શકે છે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર. 820 કરોડ રૂપિયાના કથિત હેરાફેરી કૌભાંડ મામલે યુકો બેંકના 61 સ્થળો પર સીબીઆઈના દરોડા. ભારત ચીન બોર્ડર પર હલચલ વધી. 11 લાખ કરોડ રૂપિયાના બિઝનેસ પર સંકટ.